હા હાલો હવે તૈયાર થઈ જાવ હાલો બે જણા હાલો. એ બાપા અમારે ક્યાંય તૈયાર નથી થવું. ગામમાં ક્યાં ખારું રહેવા દો. આ કુવાડીના ધારિયા કાઢ્યા છે, હવે ક્યાંય અમે બાંધવા નથી આવવાના. અરે બાંધવા જવાનું હું ક્યાં કહું છું. એ બનેવી તમે છે ને ગાડિયા કરીને નવા લોહી આવી ગયા, પણ મારે લોહીના ટકા ઘટી જાય એટલે એમ નહીં આવી બાંધવા. અરે પણ બાંધવાનું હું નથી કેતો. આવલી સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે કે નહીં, કઠિયારો લાકડાનો ભારો વેચી એનું ગુજરાન ચલાવે છે. તો હવે આપણે છે ને લાકડાના ભારા તમે લાવો અને આપણે વેચીએ અને પછી આપણે ખાવાનું. એ બાપા એટલી બધી મહેનત અમે ન કરી કયો, એ તો બધું કથામાં આવે. અને બનેવી આપણી વાડિયા છે ઝાડુ એક કે હતા ઈ તમે કપાઈ નાખેલા છે ઓલા વર્ષે. તમને કોણ કે છે? ના એ ભલે નહીં હોય, ઓલું ભીડ તો આખો પડ્યો છે કે નહીં, એમાં તમે બબે ભારા લાવતા હોય રોજ, એ વેચવી અને હવે આપણે છે ને ઈમાનદારીથી આપણે ખાવાનું છે, મહેનત કરીને રોટલો ખાવાનો છે. એટલે લાકડાના ભારા વેચી વેચીને ખાવાનું છે એમ ને? તે બાપા હાલો ભાગી તઈ. હા અને હવે ગાળિયા કરવાનું બધું બંધ કરી દીધું છે. હે હા હવે તમને હું કહું, તમે મારી મોઢું હું જોઈને હું જોવા બેઠા છો, તમે જાઓ હવે બે. તે તમે ના આવતા. મને શ્વાસ ચડે છે એટલે તમે જો મહેનત એને જ નથી કરવી, આપણને બેન મેકલવા છે. હારું હાલો તમે આ ખાટલા તોડો છો, એને કરતા બબે ભારા લાવો. હે થઈ જાય તો ન થઈ જાય કામ. હારું હાલો તો જાઓ હવે. એ આ જાવી સીવી. હા મામા હાલો ફટાફટ ભારા કરીને નીકળી જઈ. હા હા કાપવા જ મળવા છે. વાગ્યા ને એવા ભણા જોજે તું. હા હા લે એ તમે અહીંયા શું કરો છો? ભારો કરીએ છીએ. કોણે કીધું તમને? હવે એમાં કહેવાનું કોને ભાઈ, સરકારી જગ્યા છે તો બસ બાવળા કાપી. એ રાજ્ય જો તારી વાત છે ને 100% સાચી છે કે સરકારી જગ્યા છે, પણ અહીંયા છે ને રમત ગમતનું મેદાન બનાવવાનું છે, બરોબર છે? તો સરપંચે છે ને મને કોન્ટ્રાક્ટ આપેલો છે કે આ બધા બાવળિયા છે ને સાફ કરવાના છે, એટલે મેં છે ને જીસીબી બોલાવ્યું છે, તમારે કોઈને કાપવાના છે જ નહીં. એ બધું ભાઈ પણ એકાદો બાવર કાપી લેવા જો ને એમાં તમારું શું જાય? જો મારું કાંઈ જાતું નથી, પણ જીસીબી થી છે ને બાવળ ભેગા કરીને વેચીને મારે મારો ખર્ચો કાઢવાનો છે, એટલે હું છે ને તમને કાપવા નહીં દઉં. એટલે ભારો નહીં કરવા દો. નહીં કરવા દઉં. જો પ્રેમથી કહું છું વયા જવાય. મામા હવે આને રીધડ નથી કરવી. હાલો મારા બાપાને સમજાવી દઈએ આપણે. હાલો હા જાઓ જાઓ હાલો. બાપા લે હે રાજા, તમે તો ઘડી કોરમાં ભારો લઈને વી આવ્યા હો. એ બાપા ભારો લઈને કાંઈ નથી આવ્યા એમ. તો બસ ખાલી ખાલી આવ્યા પાછા. અરે મેં તમને ભારો લેવા મોકલ્યા છે. ભારો લેવા જ મોકલ્યા, પણ ના પથુભાઈ કાપવા દેવા જોઈએ ને. કેમ ના પાડે છે કે અહીંયા કોઈને બાવળ હવે નથી કાપવાના. આમ જો બનેવી સરપંચે છે ને પથુભાઈ ને કોન્ટ્રાક્ટ આપેલો છે. એટલે કેમ? અરે ત્યાં રમત ગમત નું મેદાન બનાવવાનું છે, બીડ કાઢીને. પણ ઈ ભલે ને બનાવે તમ તારે, આપણે ક્યાં ના પાડીએ છીએ એને, પણ તો આપણે ભારો આપણે બાવળ કાપીને તો ભારો લેતા હોય ને. સોચી ના પાડી દીધી કે અહીંયા છે ને પગાઈ નો મુકતા, નકર છે ને વારો પાડી દે એમ કીધું પથુભાઈએ. પથુભાઈ બધું રોકાણ કરે છે, એ જેટલા બાવળના પૈસા આવશે ને એ જીસીબી વાળાને બધામાં ખર્ચ કરવાનો છે, એટલે એમાંથી બાવળ હવે આપણને નહીં અડવા દે એમ? હા એ બનેવી હું વિચાર કરો છો? એ વિચાર તો કરવા દો. આમ જો હવે રાજા હું તને શું કહું છું, હવે તું છે ને ગામમાં આખા ગામમાં કહી આય અને ઢંઢેરો ટીપાઈ દે, એ સિંહ આવ્યો સિંહ આવ્યો સિંહ આવ્યો. એ બાપા હવે ઈ ભીડમાં છે ને હાલું કે શાળિયું નથી દેખાતું, સિંહ ક્યાંથી આવ્યો? ઈ તારે ક્યાં જોવાનું છે, ખાલી છે ને તારે એટલું કહી દેવાનું અને પછી છે ને તમે બે જણા લાકડા કાપીને લેતા આવજો. ઈ હાસુ એટલે બીકમાં કોઈ આવે નહીં એમ ને? બાપા સિંહ આવશે ને? આવશે તમ તારે. હારું હાલો તમે કઈ આવી બરોબર ને? હા એ ગજુભાઈ હું શું કહું, આજ તમારા ઘરે કોઈ છે નહીં, તારો ફિલ્મ જોવા જઈ. એ પત્રી મારા બાપા સોખા ફૂલ શબ્દમાં કહીને ગયા છે કે ક્યાંય જાતા નહીં, ઘર હાસવજો એમ. મારા બાપા ગયા છે કાંઈ એમ. હા તો એક કામ કરી ગજુભાઈ, પકોડા બનાવી. ઈ થાય એટલે પાર્ટી કરી નાખી પકોડાની. હા આપણે બેસતીએ. હા તે કાંઈ વાંધો નહીં ભદ્રી, મારા બાપા મને 100 રૂપિયા દઈને ગયા છે. હોમાં થઈ રે ગજુભાઈ. નો થાય હવે આખો દી કાઢવાનો ને. અરે બટેટા પડ્યા બટેટા. હવે એ તો બ્રેડ ને આમલી લઈ આવી અને બટેટા બાફી નાખીએ. હા તે ઈ કરવા જેવું લે, આખો દી પછી એ ખાધા કરવી. હા એક એક તળતા જાવી, એક એક ખાતા જાવી. હા તે વાંધો નહીં, હાલ જાય. હા હાલ. એ ભીડ માં કોઈ જાતા નહીં, બંકણ કાપવા જાતા નહીં, સિંહ આવ્યો છે. હે ભીડમાં સિંહ આવ્યો? કોણ છે? ઓ એ આદર એ ભીડમાં સિંહ હાથ પાડતું તું કોક.
ઈ એમ જ તે હું છું બીડમાં ન જાતા એમ કેમ હવે ને હા અવાજ આવ્યો છે હે તો ગો હોય આટલામ જો એમ ગયા તા ભાઈ આવ્યા દોડા દોડ માન બસ્યા હે હા હવે તો ધ્યાન રાખવું પડશે હો તો આ તો જે મળે એ પાછા ગામમાં બધાને કહી દેજો હા કેતા નતો બધાને બધે કેતા કેતા તો આવી છે તમે ક્યાંય ન નીકળતા હા 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 નહીં નીકળી હો એ પત્રી સિંહ હે એમ કીધું હાંભળ્યું હા હો ગજુભાઈ હાલ તો આપણને ક્યાં સિંહ ની બીક લાગે આપણે ક્યાં કોઈ દી સિંહ જોયો એ જોતા જોતા ગામમાં સિંહ આવ્યો ને આપણે એમ નામ રેવી હા એમ હાલો હાલો લઈ આવી હાલો ઘડીક છે ને હવે મને આઈના રહેવા દે રાજ્યોની ગયો છે તો ખરી શાંતિથી પણ મને લાગે છે ઈ પાછા આવવાના જ છે ધડ કર્યા વગર છે ને માનવાના છે નહીં એટલે ઘડીક હું આઈના જ રહો આ શેનો અવાજ આવ્યો એ આ સિંહ ક્યાંથી આવી ગયો ભાગવા દે મને એ પથુભાઈ હું કૂતરું અહીંયા પડ્યું અલા ના ના સરપંચ આપણે ઓલો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો ને જીસીબી થી બાવળ કાપવાનો બીડમાં ઈ પૂરો માર નથી રહેવું ભાગમાં એ પથુભાઈ એમ થોડું હાલે તમે કામ રાખ્યું એટલે કામ પૂરું જ કરવાનું છે ને મેદાન તમારે જ બનાવવાનું છે જી ખર્ચો થાય ને તમ અડધો હું ભોગવું ને અડધો તમે ભોગવો ના હો સરપંચ મારા ભાગમાં છે ને રહેવું જ નથી ઈ બીડમાં છે ને સિંહ આવ્યો છે એ પથુભાઈ કામ ન રાખવું હોય ને તો ના પાડજો આમ ખોટા બાના કાઢોમાં આપણે બીડમાં સિંહ આવે એમ જ નથી ના ભૂંજરું નથી આવતું સિંહ ક્યાંથી આવે એ સરપંચ મેં મારી છે ને નજરે જોયું એટલે તો ભાગતો આવ્યો છું આ શું બોલો ખોટું એલા સરપંચ હું સાચું જ બોલું ને બાકી મારે હું કોન્ટ્રાક્ટ રાખવા માંગતો હોય તો કાંઈ વાંધો નહીં હવે સિંહ આવ્યો ને તો ગામમાં જાણ તો કરવી પડશે ગામવાળાને કે બીડમાં કોઈ જાતું નહીં સિંહ આવ્યો છે અને આ સિંહ પકડાવવાનો કાંઈક બંદોબસ્ત તો કરવો પડશે નકર ગામના કોકને લઈને વહી જાય ને તો તરત આપણને કે સરપંચ તમે શું કરો છો ગામમાં એમ ઈ તો વાત સાચી છે સરપંચ ગામમાં બધાને કેવું જ પડશે અને છે ને સિંહ પકડવા વાળા તમે કેમ બોલો બાકી આપણું કામ અટકી ગયું છે કાંઈ વાંધો નહીં હાલો ગામમાં પેલા કહીએ બે હાલો પત્રી પાછો ધ્યાન રાખજો હો એ ગજુભાઈ કાંઈ દેખાતો તો નથી આપણે એમ નો આમ જો પાણા છે ને મોટા મોટા હાથમાં લઈ લે હાલ કેમ કાક વાહે સિંહ બે પીડ્યો હોય તો મારવા થાય જ નહીં હા એ વાત સાચી હો એક માથા એ બે ક્યાં જાવ છો અને આમ જો બીડ બાજુ જાતા નહીં તમને ખબર છે ને હા ખબર જ છે સિંહ જોવા જાવી સેવી એ? જો પાણાય છે હાથમાં એ તમને કોઈ કીધું સિંહ આવ્યો એમ એટલે કોણે હું આખા ગામને ખબર છે રાજ્યો આવ્યો તો ઘરે કેવા એ રાજ્યને કોઈ કીધું એ સરપંચ ઈ છે ને કાંટા કાપવા આવ્યો તો ઠીક મેં એને કાઢી મૂક્યો હા તો વાત હશે આખા ગામમાં વાત તો ફેલાઈ ગઈ છે અને હવે ધ્યાન રાખજો સિંહ આવેલો છે કે બહાર ન નીકળતા અને બીડ બાજુ જાવ માં ગામમાં વયા જાવ હાલો અમે જોતા આવી અમે કોઈ દી સિંહ નથી જોયો એટલે એ સિંહ પકડી લે ને તો નીકળવું અઘરું પડશે આમ જો નો કાઈ થાય એવું કાઈ છે તમે ફોન કરજો જાવ જાવ એ ગજુ મારી વાત સાંભળ હવે હે ને સિંહ પકડવાનો અમને ફોન કરું છું સિંહ જી પકડી દે ને એને 5001 રૂપિયો મારા તરફથી ઇનામ ઈ એક ગામમાં બધાને કહી દેજો બરોબર ને એ હા 5000 ઇનામ જે સિંહ પકડે એને હા એ હા હા બરોબર અને ધ્યાન રાખજો જવાબદારી મારી નહીં હો પછી હા હાલો ગામમાં કેતા દી એ પત્રી સિંહ પકડી લેવી અને 5000 રૂપિયા આમ તો સરપંચ આપશે ઇનામ હા સિંહ જોવો ને જોવાય જાય પૈસાનું પૈસા થઈ જાય હાલ. હા આપણે પત્રીને અને ગજુભાઈને કીધું ને માનો સમજો પેપરમાં આપી દીધું આખા ગામમાં કહી દે જોજો હવે તમ તાર સન ભણા નિરાતે કઈ બનતા હા હા મામા સમજો ભાગો ભાગો એ સિંહ નથી આવ્યો આ તમારો બાપ આવ્યો છે જોયું ને મામા ત્રી હા પાછો બધી બાજુ જોઈએ હો એ હા હા ગજુભાઈ હા. બીવડાવતા નહીં હા એ પત્રી જો તો સિંહ ઉભો મારા બાપાનું કામ કેવું એટલે તમે કહેતા હતા સિંહ આવશે આવશે એમ સિંહ આવશે પણ આ બોખડ આવ્યો જો પથુભાઈ ગયા ગરાડા કાઢતા હવે છે ને હું બધે ફરતા ફરતા બધાને બીવરાવું હવે અહીંયા તમ તારે નિરાયતી આ બાવળ કાપો અને ભારા બનાવો બરાબર છે ને અને કાંઈ કાંઈ હું છે ને બીજે બીવરાવા જાઓ બધાને અહીંયા તમ તારે ચિંતા નહીં કરતા જરી કઈતી હો કોઈને અંદર ન આવવા દેતા બાપા કોઈ ન આવે રાજ્યો ની છે વાત કરે સિંહ હારે જોતો પત્રી જોતો સિંહ કોણ છે હા ભૂખડભાઈ આ બધી સ્કીમ છે પૂછે સિંહ બનીને આઈન પા બધે બીવરાવે કે નહીં તો આઈન પા કોઈ આવવાનું જ નથી ગામનું
અને આ લોકો નિરાતે બાવળિયા કાપે. એ ગજુભાઈ ભલે નહીં બન્યા આપણે તો 5000 રૂપિયાનું થઈ ગયું. હા તે કાંઈ વાંધો નહીં, હું સરપંચને ફોન કરી દઉં કે સરપંચ વૈયાવો સિંહ પકડાઈ ગયો છે. હા હા હાલ 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 આમ આગળ જઈને ફોન કરી દઉં. જા પકડ લે. પકડ 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 આ પકડ 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 લે બાર કાઢ સિંહ બહાર કાઢ લે. હા સિંહ આવી ગયો. ઓહ વાહ ગજુ વાહ સિંહ ને પકડ્યો બહાદુર છો હો ભાઈ તમે બે હા, ભાઈ. ઓય શાબાશી નથી દેવી, પેલા 5000 કાઢો. 5000 તો આપવા પડશે હું કેવું પથુભાઈ સરપંચ આપવા જ પડે ને, તમે કીધું તો. એ આલે પત્રી 5000 એ હા હા હવે સરપંચ સાહેબ જુઓ, આ સિંહ તમને હોય તો તમારે જે કરવું હોય એ કરો આની હારે. એ પણ હવે અમારે આને શું કરવું પેલા તો છે ને આખા ગામને બીવરાવ્યા ને એટલે ટોશી કાઢો મારો. આ તો વાંધો નહીં પથુભાઈ આને પકડો બસ બસ હવે હે ને એ પથુભાઈ આ સિંહ નો હવે આપણે આને શું કરશું તો એ સરપંચ હું કરું, હું આને છે ને ગામમાં રખાઈને આને આપણે જંગલમાં મૂકી આવી. આ તો હાલો જંગલમાં મૂકી દે એ બોલ્યો સિંહ બોલ્યો. આ બોલ્યો એ સરપંચ અરે સિંહ નીતિ એને જંગલમાં મૂકી જાહો ને તો હાસુંગલો સિંહ મને ખાઈ જાહે એ ભૂખડ તું હા